ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો। શેત્રુંજી ડેમ 100% ભરાતા ડેમનું રૂટ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ગેટ ખોલી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભાદરવા મહિનાના અંતે પણ વરસાદ દ્વારા ભારે જમાવટ કરવામાં આવી રહી છે, ત્યારે અમરોલી અને ધારી પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે। શેત્રુંજી ડેમ 100% ભરાતા ડેમનું રૂટ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ગેટ ખોલી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવ્યા છે। ત્યારે ડેમ 34 ફૂટની ભયજનક સપાટી પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના પીવાનો અને સિંચાઈના પાણીનો 1 વર્ષનો પ્રશ્ન હલ થયો છે। સતત પાણીની આવક રહેતા ડેમ ઓવરફ્લો થયો છે। ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેમ મોડો ભરાયો છે। ગત વર્ષે જુલાઈમાં ડેમ ઓવરફ્લો થયો હતો, ત્યારે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને 20 ગેટ ખોલી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। એમ બાલદિયા નાયબ કાર્યપાલક ઇજનેર શેત્રુંજી સિંચાઈ યોજના। સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? હાલમાં શેત્રુંજી સિંચાઈ યોજનાના 20 દરવાજા ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેકની આવક ચાલુ છે, તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે। ખેડૂતોનું શું લાગણી? આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। આવક કેટલી છે સાહેબ? બીજી કદાચ વધારે ખોલવા આપણે એવું બની શકે? હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે। જો કે ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે, તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ, પાલીતાણા।